તમને એવું થતું હશે કે બહાર વરસાદ પડતો નથી, આ લોકો મજાક કરે છે, ખાલી એવું કહે છે. તો ચાલો તમને બતાવું બહાર કેવો વરસાદ પડે છે. ઝીણો ઝીણો અત્યારે બંધ છે. તો તમે જો વિડીયોમાં કે કેવો વરસાદ પડી રહ્યો છે તમને મેં બતાવી દીધું કે બહાર કેવો વરસાદ પડે છે. એટલે આ ભાર્ગવને ભજીયા ખાવાનું મન થયું છે, તો આપણે બનાવવાના છે ભજીયા. તો વિડીયોમાં બન્યા રહેજો. ભાર્ગવ, તો મિત્રો આપણે ભજીયા બનાવવા માટે ખીરું તૈયાર કરી દીધું છે. અને ખીરામાં આપણે લીધું છે બેસન, મરચું સૂકું, મીઠું સ્વાદ પ્રમાણે અને થોડો સોડા. આપણે બનાવવાના છે બટાકાના ભજીયા. એટલા માટે મેં અહીંયા આગળ બટાકા છોલી અને એની ચિપ્સ પાડી લીધી છે અને પાણીમાં ડુબાડી દીધી છે, જેના લીધે આ કાળી ના પડે. અને અહીંયા આગળ આપણે મૂકી દીધું છે તેલ ગરમ થવા માટે. અને હવે આપણે આ બટાકાની ચિપ્સ જે છે એ બધી આપણે અંદર ખીરામાં નાખી દઈશું થોડી થોડી કરીને. અને ભજીયા બનાવવા માંડશું. બસ હવે હું જતા રહું, તમે થોડું મોડું દેખાય એ રીતે. બધી જ બટાકાની ચિપ્સ આપણે નાખી દીધી છે અંદર ખીરામાં. જેથી કરીને આપણે ઘડી ઘડી નાખવી ના પડે. અને આપણે આને મિક્સ કરી નાખીશું. આપણે બટાકા નાખીને મિક્સ કરી દીધા છે અંદર ખીરામાં. બટાકા બધા નાખી દીધા છે અને હવે આપણું તેલ પણ થઈ ગયું છે ગરમ. તો હવે આપણે અંદર બટાકાવાળા ભજીયા બનાવશું. તેલ પણ આપણું ગરમ થઈને એકદમ કમ્પ્લીટ ગરમ થઈ ગયું છે. ગેસને થોડું ધીમું રાખીશું આપણે. હવે આપણે એને થોડા પલટાઈ દઈશું. ગેસની ફ્લેમ ધીમી જ રાખીશું આપણે. અને બટાકાના ભજીયાની ખુશ્બુ પણ એકદમ મસ્તની આવી રહી છે. તો આને થોડા લાલ થવા દઈશું. જો આવી રીતે. અને આપણા ભજીયા થઈ ગયા છે તરાઈને એકદમ રેડી. હવે આપણે એને કાઢી લઈશું.
અને આ ભજીયા જોઈને જો તમારા મોઢામાં પાણી આવતું હોય તો તમારે તમારા ઘરે બનાવીને ખાઈ લેવા. બરાબર ને ભૂમિ? તો બટાકાવાળા ભજીયા મેં બનાવ્યા છે અને હવે બાકીનું જે ખીરું વધ્યું છે એના ભજીયા ભાભી બનાવે છે ગોળ. ચલો તમને બતાવું. તમે જોઈ શકો છો. તમે જોવો કે કેવા બની રહ્યા છે ભજીયા. અને આ ભજીયા છે એ બનીને તૈયાર થઈ ગયા છે. તમને બતાવો. જો એકદમ કડક કુરકુરા ભજીયા બન્યા છે. કઈ કહેજો બે શબ્દ. હું કહું કંઈક તો બોલવા જ હશે ને વિડીયોમાં તમારે હોય. હા હું બોલું કંઈક બી બોલો. પછી આવું મોંઘું મોંઘું કોઈ નહીં જોવે. હું બોલું લાગે હવે એવી આઈડિયા નહીં આવતી મને શું બોલું. જે મનમાં હોય એ જ બોલવાનું. આપણે બટાકાવાળા ભજીયા બનાવ્યા છે. આપણે ગોળ ભજીયા બનાવ્યા નથી. ગોળ ભજીયા ભાભીએ બનાવ્યા છે. આપણે કેમ નહીં બનાવ્યા એ બી તમને બતાવું. કેમ કે ખીરું હતું પાતળું એટલે ગોળ ભજીયા થતા નહીં. ભજીયા દેખો કેવા થાય છે. આવા થાય છે ડિઝાઇનવાળા. જો આમાં કેવો શેપ દેખાય છે. જો દેખો આ પૂંછડીવાળું. એટલે આપણે બનાવ્યા નહીં ગોળ ભજીયા. ગોળ ભજીયા બનાવ્યા છે ભાભીએ. અને ભજીયા થઈ ગયા છે બનીને રેડી. હવે આપણે ખાવાના છે ભજીયા. તો બન્યા રહેજો વિડીયો. તો ભજીયા બની ગયા છે ને. અમારા ઘરમાં કોણે કોણે ભજીયા ભાવે છે આપણે પૂછીશું. મને તો ભાવે જ છે ભજીયા. હવે બીજા ભજીયા કોણે ભાવે છે એ આપણે બધાને પૂછીશું વારા ફરતી. ભૂમિ ભૂમિ તો ભજીયા ભાવે છે તને? કેટલા? બહુ બધા. બહુ બધા. કયા? બટાકાના કે ગોળ? બટાકાના. બટાકાના. ભાર્ગવ તને? બટાકાના ભજીયા ભાવે છે. ખરી કજે? બટાકાના ભજીયા ભાવે છે. બટાકાના ભજીયા ભાવે છે. તો અમારી ચેનલ વિશે કંઈ કહો હવે. ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા નથી. અમારા સબસ્ક્રાઇબર બહુ જ ઓછા છે અને તમે સબસ્ક્રાઇબ વધારો. અમારી યુટ્યુબ ચેનલને કરો સબસ્ક્રાઇબ, લાઈક કરો, બેલ આઇકન કરો. હા તો તમે જોયું. હવે આપણે પૂછીશું ભાભીને. કંઈક તો બોલો ને. કોઈ આપણે હગા જોશે તો કેવું લાગશે? મસ્ત લાગશે હે બુમા? અલ્લે તો આપણી પ્લેટો અહીંયા આગળ પીરસાઈ ગઈ છે ને. આપણે બેસી ગયા છે જમવા માટે. તમે બતાવો. આ ભજીયા, આ ભાત અને આમાં દાળ ભાત ને ભજીયા. અને આ છે મરચાં. તમે મરચાં જોઈ શકો છો. આ સવારે સમોસા મંગાવેલા એના વધેલા મરચાં છે. પણ આપણે આ નાખવાના નહીં. આપણે આનો ઉપયોગ કરવાનો છે પૂરેપૂરો. સાથે છે ડુંગળી. ભૂમિ કેવા લાગે છે? મસ્ત. ભરગવ તને? મસ્ત. અને તમને? મને હોય સારા લાગે. સારા લાગે છે ભજીયા. મસ્ત લાગે છે. સારા લાગે છે હા. ભજીયા તો સારા જ લાગે. પણ વરસાદમાં તો એક નંબર લાગે. સ્વાદમાં બી બહુ મસ્ત લાગે છે. તો ચાલો તમારે પણ ભજીયું ખાવું હોય તો આજનો વિડીયો તમારે કેવો લાગ્યો એ કહેજો. અને અમારો વિડીયો જો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો. અને ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ છીએ નવા વિડીયો સાથે. બાય.